લખનભાઈ, આજે આપણે બેઠા છીએ અને ગંભીર ચર્ચા કરીએ કે ગંભીરા બ્રિજ બાબતે તમે સતત આંદોલનો કરો છો. ઘણા બધા લોકોના મૃત્યુ થયા, બ્રિજ તૂટ્યા. હજુ પણ ત્યાંના એક બે બ્રિજ એવા છે જે નીચેથી જર્જરિત છે. આપે હમણાં વચ્ચે પણ એક વિડીયો બનાવ્યો. આપને આપની ટીમ હર્ષદસિંહને બધાય એ ગામના લોકો માટે લડો છો. ના આપ ધારાસભ્ય છો કે ના આપ કોઈ પોલિટિકલ સરકારનો હિસ્સો છો, છતાં પણ તમે લડો છો. તમે એને કઈ રીતે જોવો છો? ખરેખર શું છે એમાં? લોકોની શું વેદનાઓ છે? કેમ લોકો જાગૃત નથી? શું કારણ? ત્યાં નાનામાં નાના પરિવારનો વ્યક્તિ સવારે પોતાની રોજી રોટી માટે એ જ રસ્તે બરોડા જાય છે. આજે એ સંપર્ક તૂટી ગયો છે. વચમાં પણ ઘણા લોકો ડૂબતા ડૂબતા બચ્યા. તમે ત્યાં પહોંચ્યા હતા. તમે એને કઈ રીતે જોવો છો? તમારું વિચાર, તમારા વિઝન પ્રમાણે શું થવું જોઈએ, શું હોવું જોઈએ? હું તો ગંભીરા બ્રિજની ઘટનાને એવી રીતે જોઉં છું કે ગંભીરા બ્રિજની ઘટના એટલી બધી ગંભીર હતી કે જે બ્રિજ તૂટ્યા બાદ કેટલાય લોકોના મૃત્યુ થયા, એક વ્યક્તિની ડેડ બોડી સુધા નથી મળી. છતાંય આ ભારત દેશમાં પહેલું એવું ઉદાહરણ હશે કે આટલા બધા લોકોના મોત થયા, આટલા બધા લોકોની હત્યા થઈ. હું તો એવું કહીશ, કારણ કે 2-2.5 વર્ષ પહેલાં મેં પોતે ચેતવણી આપી હતી કે આ બ્રિજ તૂટી જશે, આ બ્રિજને બંધ કરી દો. છતાંય આ બંધ ના કરવામાં આવે એટલે કે હત્યા કરવામાં આવી લોકોની. હત્યા કર્યા પછી પણ આજે એક પણ અધિકારી પર ફરિયાદ સુદ્ધા નથી કરવામાં આવી. જેલની વાત તો દૂર રહી, પરંતુ ફરિયાદ સુદ્ધા નથી કરવામાં આવી. આ પહેલી આવી ઘટના છે. લખનભાઈ, આ લોકો જે મરી ગયા એ સલીમ હતા, અકબર હતા, મલેક હતા? કોણ હતા કે જેના કારણે એટલા બધા લોકો મરના? હિન્દુના ઝંડા પકડાવવામાં આવે છે, હિન્દુના નામે દોડીને રેલીઓ કાઢવામાં આવે છે. તો આ મરનારા હિન્દુ હતા કે કોઈ સલીમ હતો કે કોઈ ઇકબાલ હતો? ખરેખર આ જે આ પરિસ્થિતિ હું જોઉં છું, હાલની પરિસ્થિતિ, મને જોતા દુઃખ થાય છે. હું આ બધું સાંભળું છું તો મને એવું થાય છે. હું માત્ર ગંભીરા બ્રિજની જે ઘટના બની એમાં મરનાર વ્યક્તિ હિન્દુ હતો કે મુસલમાન હતી એની વાત છોડ દો, પરંતુ હું તો કંપનીઓ પર મરનાર લોકો, હિન્દુ મુસલમાન, પહેલા આપણે માણસ બનતા શીખો. આપણે મનુષ્ય છીએ, માણસાઈ તો કંઈ કેળવો. હવે આવી રીતે જ્યારે હિન્દુ 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 કરીને જે હિન્દુ સંગઠનો અમુક નીકળી પડે છે, મારી ખુલ્લી ચેલેન્જ છે એમને કે કંપનીમાં કોઈ મરી જાય તો કયું હિન્દુ સંગઠન નહીં આવતું? આ ગંભીરા બ્રિજમાં જ્યારે ગંભીરા બ્રિજ તૂટ્યો તે આટલા બધા હિન્દુઓના મૃત્યુ થયા છે, ત્યાં આગળ આજ દિન સુધી ફરિયાદ નથી થઈ, તો કેમ કોઈ હિન્દુ સંગઠન આગળ આવી એવું નથી બોલતું કે ભાઈ ફરિયાદ કરો, અધિકારીઓને જેલ નાખો? અને સાબિતી છે મારી જોડે કે 2.5 વર્ષ પહેલા અધિકારીને મેં કીધું હતું, અધિકારી પોતે સ્વીકાર્યું હતું કે આ બ્રિજ નહીં ચાલે, તૂટી જશે. આટલી સીધી ચોખ્ખી વાત છે, દૂધ જેવી ચોખ્ખી છે, છતાંય એને કોઈ જેલ નહીં કરવામાં આવી. મારો લખનભાઈ બહુ કડવો સવાલ છે. તમે તો ક્ષત્રિય સમાજમાંથી આવો છો, દરબાર છો. બૌદ્ધ ધર્મની સ્થાપના ક્ષત્રિય સમાજમાંથી થઈ હોય, સનાતનનું રક્ષણ ક્ષત્રિય સમાજમાંથી થયું હોય, અને જૈન ધર્મની વાત કરીએ તો પણ ક્ષત્રિય સમાજમાંથી ઉત્પત્તિ થઈ હોય. ક્ષત્રિય એટલે તો રચના કરનાર, ઇતિહાસ રચનાર. આજે ગુજરાતમાં ઓબીસી, ઓપન, ઠાકોર ક્ષત્રિયોની વસ્તી 80% છે, બરાબર? આજે એ સમાજ જ્યાંથી તમે આવો છો, જે બ્રિજની આપણે વાત કરી રહ્યા છીએ, જે જીવન દોરી છે, એ ગામડાના મહીકાંઠાના વિસ્તારનો ગરીબ પરિવારનો દીકરો કમાય છે એટલે એનું ઘર ચાલે છે. તો આજે એ વિસ્તારના 80% લોકો, તમે કંપનીઓની વાત કરી, જેમનું શોષણ થાય છે, જેમની પર અત્યાચારો થાય છે, જે સનાતન ધર્મના રક્ષક છે. અને હું તો ખાસ કહીશ, 562 રજવાડાઓમાં સૌથી વધારે ક્ષત્રિયોના રજવાડા હતા, નાના મોટા, જેમને એમનું તમામ કરોડો ખરબોની સંપત્તિ દેશ માટે સમર્પિત કરી દીધી. આજે એ પરિવાર પોતાની રોજગારી માટે, બ્રિજ માટે, પાણી માટે, નોકરી માટે વલખા મારે છે. તમે બહુ સરસ કીધું કે હિન્દુ સંગઠનો ક્યાં ગયા? તો તમે એ હિન્દુ સંગઠન યા હિન્દુની વાતને યા સરકારની આ વાતને કઈ રીતે જોવો છો? તમે આ 21મી સદીના યુવાનોને શું સંદેશ આપવા માંગો છો કે શું પરિવર્તન લાવવું જોઈએ આ હજારો ક્ષત્રિય સમાજના યુવાનોએ?